સુરતમાં વધુ એક યુવકની હત્યા કરી દેવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી. ઉધના વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ જય દલાલ નામના યુવકની નિર્મમ હત્યા કરી ફરાર. સમગ્ર મામલે ઉધના પોલીસે હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુનેગારોનો પોલીસને ડર ન હોય તેમ હત્યાને અંજામ આપીને ફરાર. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે. ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો ટુ વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે. તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપોલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે. સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસા બી કરવામાં આવ્યા હતા, એની કે અદાવત રાખીને હત્યા થઈ જાય એમના પરિવારનો બે આરોપ છે? માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલા ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનાર એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે. કોઈને અટકાયત કરી? આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે.